સુરતના કાપોદ્રા વિસ્તારમાં 5000થી વધુ મહિલાઓ ભક્તિભાવ સાથે કાવડ યાત્રામાં જોડાઈ, જે સામાન્ય રીતે પુરુષ પ્રધાન યાત્રા તરીકે ઓળખાય છે. મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ યાત્રામાં મહિલાઓએ હર હર મહાદેવના જયઘોષ સાથે શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો. યાત્રા દરમિયાન મહિલાઓએ સામૂહિક રીતે શિવલિંગની પૂજા કરી અને ભક્તિમય વાતાવરણ સર્જાયું. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓની આવી સામૂહિક ભાગીદારીએ કાવડ યાત્રાને એક નવું સાંસ્કૃતિક પરિમાણ આપ્યું. કોમલબેન પટેલ છે. કોમલબેન, આજનું આયોજન મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ છે, શિવ પૂજા થશે, કેટલા વર્ષોથી? અમે છેલ્લા 12 વર્ષથી આ કાવડ યાત્રા કરી રહ્યા છે. ત્યારે અમારી આ 13મી મહિલાઓની વિશાળ કાવડ યાત્રા છે. આજે આ યાત્રાની અંદર 5000થી પણ વધારે બહેનો આજે અહીંયા જોડાઈ છે. જનરલી લોકો પુરુષોની કાવડ યાત્રા હોય છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં મહિલાઓ માટેનો કઈ રીતે વિચાર આવ્યો અને સતત આ કાર્ય કરી રહ્યા? જનરલી તમે કીધું એમ કે લગભગ કાવડ યાત્રામાં પુરુષો જોડાતા હોય છે. ત્યારે અમારો સંકલ્પ એ જ છે કે વધુમાં વધુ બહેનો પોતાના ઘરેથી બહાર નીકળી અને આ હિન્દુ ધર્મની જાગૃતતા માટે આગળ આવે. એટલે અમારો લક્ષ્ય એવું છે કે આ વર્ષે 5000થી પણ વધારે બહેનો થઈ છે, પણ આવનારા વર્ષોની અંદર વધુ ને વધુ બહેનો અમારા આ ટ્રસ્ટના માધ્યમથી કાવડ યાત્રામાં જોડાય અને હિન્દુ ધર્મનો વધુમાં વધુ પ્રચાર થાય, એ જ અમારો લક્ષ્ય છે. પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રાની સાથે કઈ રીતની અહીં પૂજા કરવામાં આવશે? આ પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રાની સાથે સાથે અમે પાર્થિવ શિવલિંગ બનાવ્યા છે. એ પાર્થિવ શિવલિંગની સમૂહમાં આજે પૂજા થશે. ત્યારબાદ આરતી અર્ચના કર્યા પછી સૌ બહેનો સમૂહમાં ફરાળ કરીને અહીંયાથી છૂટા પડીશું.